ઐતિહાસિક ગાંધી બાગ બન્યો પાર્કિંગ ઝોન, ગાર્ડનમાં ટુ વ્હીલર પર મનાઈ છતાં બાઇક ચાલકો પ્રવેશી રહ્યા છે. મોર્નિંગ વોક પર આવતા વડીલોને હેરાનગતિ, મહાનગરપાલિકા અને ગાર્ડન વિભાગનું ધ્યાન દોરવા કરી રજૂઆતો. મહાનગરપાલિકા અને ગાર્ડન વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. ગાંધીબાગ ચોકમાં સરકારભાઈ ચોખ્ખાઈ જોઈએ. આના માટે ચોખ્ખાઈ જોઈએ ને અહીંયા ગાર્ડનનું કઈ આટલું સારું ગાર્ડન છે એને ડેવલપ કરો. ટોયલેટની વ્યવસ્થા જોઈએ, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા જોઈએ સારી રીતે. આ તો કોઈનું કઈ ધ્યાન જ નથી આવતું. અહીંયા તો સવારે ઘણા વડીલો આવે છે, આ પણ ગંદકીના લીધે હવે લોકો આવતા ઓછા થઈ ગયા છે. પણ જ્યાં જ્યાં રોપે આ બનતું થઈ ગયું છે, આ રેલ અહીંયાનું કામ મેટ્રોનું, ત્યારે કામો ઓછા થઈ ગયા છે. બધા આવતા પબ્લિક શું આવવાની તકલીફ પડે છે. એટલે પહેલા તો પુષ્કળ પબ્લિક આવતું હતું. અહીંયા 200-500 માણસ રહેતા હતા અહીંયા ડેલી સવારે. સાંજના પણ લોકો સારા વોકિંગ કરવા હતા. કોઈ આવતું જ નથી. કાચ આવે કોઈ બી કઈ ને કઈ કહેવાય એવું નથી. સ્કૂલના છોકરાઓ આવે, બધા જ આવે છે. બહારથી બહાર વાળા ઉચકી જાય છે, ક્રેન્ક વાળા ઉચકી જાય છે બહાર મૂકે તો.